નમસ્કાર મિત્રો, આપણે અત્યારે હાલ એસજી હાઈવે ખાતે છીએ, જે કહેવાય છે રમઝટ નવલી સિઝન 2। અત્યારે હાલ અહીંયા દર્શક મિત્રો જે અત્યારે હાલ આપણે બતાવીશ કે જે કહેવાય છે અહીંયા માંગલ્ય વાટિકા ખાતે આવ્યા છીએ। અત્યારે હાલ જબરજસ્ત આયોજન છે, આપણે બતાવીશ કે અહીંયા તમામ પ્રકારની બાઉન્સરો અહીંયા છે। અત્યારે હાલ જે કહેવાય છે રમઝટ જે નવલી રમઝટ સિઝન 2નું અહીંયા બ્રાન્ડ ઓપનિંગ થઈ રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છો આપણી સાથે ઘણા બધા ખેલૈયાઓ પણ એકદમ જબરજસ્ત આનંદથી આજે પધાર્યા છે અહીંયા। અત્યારે આપ લાઈવ દ્રશ્યો બતાવીશ કે જે કહેવાય છે અત્યારે કે અહીંયા ખેલૈયાઓ પણ એક આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ખેલૈયાઓ પણ આપણી સાથે જોડાયા છે। આપનું ગ્રુપનું નામ શું છે અને આપ કેટલા વર્ષથી માંગલ્ય વાટિકાથી આવો છો? ઝંકાર ગરબા એકેડમી 4 વર્ષથી। ઝંકાર ગરબા એકેડમી માંગલ્ય વાટી ખાતે આજે પહેલું નોરતું છે આજે અહીંયા પધાર્યા છો બદલ આપનો સિઝન જે કહેવાય છે અહીંયા અત્યારે હાલ જે મેન ફોર સિઝન ઓર્ગેનાઇઝર આપણા અહીંયા અત્યારે હાલ જે ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે અને અત્યારે આપણે દ્રશ્યો બતાવીશ કે જે બહારના પણ અત્યારે લોકો અહીંયા આપણે જોઈ રહ્યા છો કે બહાર પણ અત્યારે હાલ અહીંયા લોકોના ટોળે ઉમટા પડ્યા છે। અત્યારે આપને બતાવીશ કે જે આપણી સાથે પણ બીજા ખેલૈયાઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આપણી સાથે જોડાયા છે। કેમ છો અને આપનું શું ગ્રુપનું નામ છે અને આજે જે નવરાત્રિનો પ્રથમ દિવસ છે, આજ માંગલ્ય વાટિકાના ખાસ મહેમાન છો, અહીંયા આવ્યા છો ગરબા રમવા માટે, તો નવરાત્રિ વિશે બે શબ્દો શું કહેશો દર્શક મિત્રોને? ખૂબ જોરદાર માહોલ છે। પહેલાં તો વરસાદ આવવાનો હતો પણ અંબાલાલની આગાહી ખોટી પડી ગઈ છે। અંબે મા માટે રમવા આવી રહ્યા છે। અમારું ગ્રુપનું નામ છે શંકર અને જોરદાર બૂમ પડાવી દેવાની છે અંદર, સહેજ બી કાચું નહીં પડે। શું કહેશો? કેવું રહેશે? બસ 4 વર્ષથી આ એકેડમી ચાલે છે અને ધૂમ મચાવવાની છે। પહેલું નોરતું છે, 9 દિવસ ધૂમ મચાવવાની છે। ઓકે, તો આપણે દર્શક મિત્રો 9 દિવસ અહીંયા નવરાત્રિ ધૂમ મચાવવાની ખેલૈયાઓ તમામ પ્રયત્નો કરીને આપ જોઈ રહ્યા છો તમામ વેશભૂષાઓમાં અહીંયા આવ્યા છીએ। અત્યારે હાલ જે કહેવાય છે અહીંયા માંગલ્ય વાટિકા જે 16 એસજી હાઈવે ઉપર આવેલું છે અને માંગલ્ય વાટિકા ખાતે એક સુરસ મજાનું સુંદર મજાનું નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। પહેલું નવરાત્રિ આજે અત્યારે માંગલ વાટિકા ખાતે આવેલા છો, અહીંયા એક સરસ મજાનું આયોજન કર્યું છે, તો આજે આપ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા નવરાત્રિ, તો બે શબ્દ શું કહેશો? આપનું શુભ નામ શું છે અને બે નવરાત્રિ વિશે બે શબ્દ શું કહેશો? ઓકે, મારું નામ દીપ્તિબા ગોહિલ છે। હું દર વર્ષે નવરાત્રિમાં અહીંયા આવું જ છું અને મને ખૂબ જ મજા આવે છે, ખૂબ જ એન્જોય કરીએ છીએ અમે લોકો। નવરાત્રિનો શુભ પ્રારંભ થયો છે। અત્યારે હાલ આપણે માંગલ્ય વાટિકા જે કહેવાય છે નવલી રમઝટ નવરાત્રિ સિઝન 4 દ્વારા અહીંયા જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ બી ઇન્ડિયા ટીમ પરિવાર જે મીડિયા પાર્ટનર તરીકે જોડાય છે અને અમને ખેલૈયાઓ સાથે હજુ વધુ આપણે વાત કરીશું અને એમને અત્યારે જે નવરાત્રિનું અહીંયા જબરજસ્ત આયોજન થયું છે, તો આપ પણ મિત્રો પધારશો, આવો આપણે ખેલૈયાઓ સાથે વાત કરીશું। આપનું શુભ નામ? મારું નામ મહેશ ત્રિવેદી છે।
હું અહીંયા અમદાવાદની જ છું અને મને અહીંયા આવીને બહુ જ મજા આવી. અહીંયાનું સ્પેસ અને ડેકોરેશન એટલું મસ્ત છે કે જોઈને એટલો બધો ઉત્સાહ આવી ગયો છે કે બસ પૂછો જ નહીં. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ને જે ઉત્સાહ જગાડ્યો છે આ લોકોએ. કેટલા સમયથી તૈયારી કરી રહ્યા હતા? છેલ્લા 2.5 મહિનાથી અમે લોકો તૈયારી કરી રહ્યા હતા અને આજે ફળ અમને દેખાઈ રહ્યું છે. બહુ જ મજા આવી રહી છે. ધન્યવાદ 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 ધન્યવાદ. ભાઈ કેવું લાગે છે? જોરદાર એકદમ ચકાચક જબરદસ્ત 9 દિવસ આમ જ રમીશું. ઓકે આપણી સાથે બધા કલાકારો માંગલ્ય વાટિકા ખાતે છીએ અને આપ જોઈ રહ્યા છો મોજ કરી રહ્યા છે. કેવું લાગે છે આપણે? કેવું લાગે છે? એકદમ મજા આવી ગઈ છે. આજે પહેલો દિવસ છે માંગલ્ય વાટિકામાં અમે લોકો આવ્યા છીએ. એટલી આનંદથી અમે લોકો રમી રહ્યા છે. અમારા જે સ્ટેપ અમે 3 વર્ષની મહેનત છે એ અમે એકદમથી શાંતિથી મસ્ત રીતના કરી રહ્યા છીએ. એટલો આનંદ આવી રહ્યો છે અને વગાડવાવાળા બી સરસ છે એટલે અમને બહુ ખૂબ જ આનંદ મળી રહ્યો છે. ધન્યવાદ. કહેશો આજે ગરબાની કેવી મોજ છે? બહુ જોરદાર મજા આવે છે. સખત મ્યુઝિક સખત છે, બહુ જ મજા આવે છે. આપ ક્યાંથી છો? આપણે શું નામ? અમે આખું ગ્રુપ આવ્યા છીએ અહીંયા, બહુ જ મજા કરી રહ્યા છે. બધા જ અમે આવ્યા છે, 30 જણા આવ્યા છે. બધા જ બહારથી વાસણાથી આવીએ છે. 16 આવ્યા છે. બહુ મજા આવે છે. ઓકે આપનું શુભ નામ? મારું નામ સંયમ છે. સંયમભાઈ કેટલા સમયથી તૈયારી કરતા હતા? અમે 3 મહિનાની તૈયારી કરે છે. અમારા ક્લાસીસ છે, 3 મહિનાથી ચાલે છે. ઓકે ડાન્સ ક્લાસમાં તૈયાર થયો? હા, બધા જ જોડે આવ્યા છે ક્લાસીસમાંથી. ઓકે તમારા મેન જે ડાન્સ ક્લાસનું નામ શું છે? અમારા શંકર વાસણા પાર્ટી પ્લોટ. ઓકે અત્યારે હાલ જે આવે છે પાર્ટીનું નામ? અત્યારે આપણે છે માંગલ્ય વાટિકામાં. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અત્યારે ગરબો જામ્યો છે, જબરજસ્ત જામ્યો છે અને આપણે આવા લાઈવ દ્રશ્યો બતાવતા રહીશું. જુઓ અમારી મોજે મોજ. આજે અત્યારે હાલ અમદાવાદ એસજી હાઈવે ખાતે છીએ અને આપણી સાથે અત્યારે આજના જે કહેવાય છે માંગલ્ય વાટિકા ખાતે રોડ આપણું શુભ નામ અને આજે અહીંના ખાસ આર્ટિસ્ટ સિંગર છે તો આપણો પરિચય આપશો. આજે અમે અહીંયા માંગલ્ય વાટિકામાં છીએ. ફર્સ્ટ ડે નવરાત્રીનો છે અને નરેન્દ્ર રાવ કૃતિ રાવ ગુજરાતનું ધી ઓનલી ફાધર ડોટર ડુઓ છે. અમે બાપ દીકરીની જોડી આજે અને કોન્સ્ટન્ટ બધાને ગરબાની મોજ કરાવી રહ્યા છીએ અને ખાસા દિવસથી કરાવી રહ્યા છીએ અમે મને બાપ દીકરીની જોડી. આપણે ઇન્ડસ્ટ્રીમાં કેટલા સમયથી ઓકે પપ્પા તો વેન આઈ વોઝ બોર્ન સિન્સ ધેન અને મને હું જ્યારે 11 વર્ષની હતી ત્યારથી હું આમાં જ છું. કે આપણે ગુજરાતભરમાં કાર્યક્રમ તો એના સિવાય તો બહારના દેશમાં કાર્યક્રમો ક્યાં ક્યાં કર્યા? ઇન્ટરનેશનલ બી અમે લોકો ગયા છીએ, લંડન ગયા છે, ઓસ્ટ્રેલિયા ગયા છીએ, પણ મોસ્ટલી ઇન્ડિયામાં બી અમે દિલ્હી સુધી ગયા છીએ, રાજસ્થાન, ડુંગરપુર, બાડમેર બધે જ અમે શોઝ કરીએ છીએ. મૂળ રહેવાસીને ક્યાં છો અને અત્યારે હાલ ક્યાં અત્યારે સ્થાયી છો? અમે અમદાવાદમાં જ છીએ ને અમે રહીએ છીએ બી અમદાવાદમાં જ. કે આપના ફાધર સાથે આ વ્યવસાયથી કેટલા સમયથી એમ જ્યારે 11 વર્ષના હતા ત્યારથી જોડાયા હતા? તમને ઘટનાઓ જાણવા એક સારું સોંગ સંભળાવો. ઘટના તો બહુ બધી સારી થઈ છે. જ્યારે લોકોને જાણવા મળે છે કે અમે ફાધર ડોટર ડુઓ છે તો ફર્સ્ટ તો એ લોકોને શોકિંગ એક્સપ્રેશન જ આવે છે કે લાગતું જ નથી કે તમે બાપ દીકરીની જોડી છો. એઝ અ ફ્રેન્ડ તમે પરફોર્મ કરો છો અને એ જ રીતે રહો છો. તમારી કેમિસ્ટ્રી બી એવી જ દેખાય છે. આજે પહેલો દિવસ છે, આટલું બધું ક્રાઉડ છે, કઈ શ્યોર આટલું મસ્ત ક્રાઉડ છે અહીંયા અને મને લિફ્ટની એટલી અનુભવ છે પહેલા જ દિવસે અમદાવાદમાં માંગલ્ય વાટિકામાં અને એટલી મજા આવે છે અહીંયા ગાવાની. હજી તો આ તો ઇન્ટરવેલ છે, ફર્સ્ટ હાફ થયું છે, સેકન્ડ હાફ હજી બાકી છે તો એના માટે એક પાટણની શેરીની નરપદમણી આંખ નચાવતી ડાબીની જમણી સુરત જાણી ચંદા પૂનમ જાય બાતી ઘર ચંદનડી લહેરા ચાંદરી જનક 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 થાય. થેન્ક યુ કૃતિબેન રાવ જે કહેવાય છે ને અત્યારે એના ફાધર સાથે આપણે કરીને વાત કરીશું. આપણે અત્યારે હાલ જે કહેવાય છે નરેન્દ્ર રાવ જે અત્યારે હાલ નવરાત્રિના પહેલા જ દિવસે અત્યારે જે ગરબાની અંદર ધૂમ મચાવી છે અને અમારા પાર્શ્વ ગાયક એવા નરેન્દ્રભાઈ કેવું લાગ્યું આજે આપને ને આપનો પરિચય આપશો અને કે શું અમને કેવી મજા આવી? મજા તો બહુ આવી છે. આખા વર્ષથી રાહ જોતા હોઈએ આપણે નવરાત્રીની તો અત્યારે નવરાત્રી આવતાની સાથે પહેલા જ દિવસે ખરેખર આઠમ જેવી ધૂમ મચી છે અને અમને એ વસ્તુ સારી છે કે જ્યાં પણ ઈશ્વરની દયાથી કદમ મૂકીએ છીએ ને તો પહેલા જ દિવસે મોજ પડી જાય છે. જે બાસની જે અત્યારે ઓડિયન્સને બહુ ગમ્યું છે Right. કંઈક રહસ્ય કહેશો? ફ્લૂટ એકચ્યુઅલી મને નાનપણથી હતો કે ફ્લૂટ જોતો હતો એક જગ્યા શોરૂમ
શોરૂમમાં પડી હતી અને મને કોઈ ફ્રેન્ડ આવીને કીધું કે આ વાંસળી ખાલી શોરૂમ માટે રાખી છે કે વગાડો બી, ત્યારથી મેં લાગ્યું મને હવે વગાડીને શીખ રહેવાનું છે. આનંદદાયક તમે જે વાંસળી વગાડી છે લોકોનું હૃદય જીતી લીધું છે. તો હવે આપણે નાનકડો પ્રશ્ન છે કે આપ આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા સમયથી છો અને શું બીજા કોઈ ક્લાસ ચલાવો છો? મ્યુઝિક ક્લાસ મારા ચાલે છે લગભગ 98 થી મારા મ્યુઝિક ક્લાસ ચાલે છે. કયા વિસ્તારમાં છે? મ્યુઝિક ક્લાસમાં શાસ્ત્રીનગર. અને ઘણા એટલે લોકો તૈયાર થયા છે, સેલિબ્રિટીઝ છે અત્યારે સારી જગ્યા સારા પરફોર્મ કરી રહ્યા છે અને સરસ મજાની કોઈક રિધમ ચલાવી રહ્યા છે, કોઈક સિંગિંગ કરી રહ્યા છે. આર્ટિસ્ટો ઘણા તૈયાર થયા છે મારે ત્યાં વર્ષો. મને વાંસળીના બે શબ્દો સંભળાવો છો? ઓ યસ. એક હું ફેવરેટ મ્યુઝિક વગાડું છું કે પબ્લિકને બહુ જ ગમતું હોય છે, પબ્લિકને વધારે મજા આવે એ ફ્લૂટ મ્યુઝિક વગાડું તમને. વાંસળી એક એવી વસ્તુ છે કે છોક ઓનલી છોક સુર હોય છે એમાં 6 એની અંદર આપણે 12 24 એટલે મતલબ લગભગ 36 જેવા સુર કાઢવા પડતા હોય છે. તો એની ફૂંક નાખવાની ટેકનિક હોય, ક્યાંક જોસ્તી મારીએ, કમ મારીએ, અડધી આંગળી કરીએ, સીધી આંગળી કરીએ. થોડી ટફ વસ્તુ છે પણ જેટલી ટફ હશે ને એટલી મજા આવશે પબ્લિકને. અને ગરબાની અંદર મેં એને પ્રયોગ કરો, પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટલ વગાડતો પછી ગરબાની અંદર એનો ઉપયોગ કરવાથી બહુ મજા આવવા માંડી. અને ગરબામાં જે ફ્લૂટ વગાડવી એની રિધમની અંદર એ થોડું મુશ્કેલ કામ હોય છે. જનરલ કરતાં એ રિધમની અંદર કોઈ પણ સોંગને સેટ કરવું, તો એ સેટ કર્યા પછી જે પબ્લિકની મજા આવે ગઈ ને એટલે આપણી મહેનત સફળ. એટલે ગમે એટલી મહેનત કરો તો પબ્લિકને મજા આવે ને ત્યારે તમારું દર્દ તમે ભૂલી જાઓ ત્યારે મોજ પડતી હોય છે. ખરેખર પહેલી નવરાત્રી આવે તો બહુ મજા આવી ગઈ, પબ્લિકને બહુ ખરેખર મજા આવી. બસ પબ્લિકના ફેસ જોઈને અમને મજા આવે, પબ્લિકની જે સ્માઇલ, પબ્લિકની એનર્જી. આમાં એનર્જી ના હોય પણ તમે એનર્જી આપો, તમે કેવી રીતે એને બોડી લેંગ્વેજ તમારી કેવી કરો છો જેના કારણે પબ્લિક એન્જોય કરે. તમે કેવું આપો, મંત્ર આપો, ફૂંક આપો ત્યાં એટલે એકદમ ફાયર એ વસ્તુ કરવી પડે. ખરેખર આપણા જે નરેન્દ્રભાઈ રાવ ખરેખર ફાયર છે અને વાંસળી વાદકમાં ખરેખર લોકોના દિલ જીતી લીધા છે. એ બદલ એનો ખૂબ ખૂબ ઇન્ડિયા પરિવાર સ્વાગત કરે છે. શુભ નામ? આપનું શુભ નામ? મહેસાણા થી આવ્યું છે. આપ કેટલા? રાજસ્થાન. રાજસ્થાન. ઓકે, પધારો ધારો. મજા આવી ગઈ. ઓકે, ક્યાંના છો? રાજસ્થાન. રાજસ્થાનથી ગરબા કેટલા સમયથી શીખતા હતા? 1 મહિના. ઘુમર આવડે છે? ગરબા આવડે છે? આવડે છે. તો ઘુમર ગાઓ ને. મારી
ક્યાંથી આવો છો? મેં અમદાવાદ શહેબાગથી જ રહીએ. કયા વિસ્તારમાં રહો છો? શહેબાગમાં. શું નામ છે? શુભ નામ? દીપક જૈન. દીપકભાઈ જૈન. આપણું મમ્મી? સલોની સલોની. કેટલા સમયથી ભાઈને આમાં ગરબા શીખવાડે છે તમે? मुझे सीखना पड़ेगा मैं बाहर से आई हूँ आप कहाँ से हो? महाराष्ट्र से મહારાષ્ટ્ર से आप દીપકભાઈ, તો આપણે અત્યારે હાલ જે કાર્યક્રમ છે અત્યારે કેવું આપણે વાતાવરણ છે? બહુ મજા આવી ગઈ, સરસ મજાની ગરબા કરીને, એટલે 1 વર્ષ પછી આનંદ આવે, મજા આવી ગઈ. હા, કોરોના વખતે તમે મજા નહીં કરી હોય પણ આ વખતે હા, તો બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ ખરેખર. દિલથી મજા આવી છે. દિલથી. પહેલું નવરાત્રું છે, ક્રાઉડ પણ સારો હતો. સારો છે. અને શું જનતાને આપતો બે શબ્દો શું કહેશો? માં અંબે માતાની કૃપા છે અને બધા નવરાત્રિ ખેલવા બધા પધારો. ધન્યવાદ. તો આપણી સાથે અત્યારે જૈન પરિવાર આપણી સાથે જોડાયો હતો, જે અત્યારે હાલ અહીંયા સેલ્ફી લેતા હતા અને આપણી કેમેરાના દ્રશ્યો કેદ કર્યા અને બહુ ખરેખર દિલચસ્પી છે અને હજી ખરેખર એ લોકોને મજા આવી છે. બીજા પણ અત્યારે સેલ્ફી પોઈન્ટ ઉપર આપણે બીજા પણ એક મહિલા ખેલૈયા છે આપણી સાથે. શું નામ છે આપણું બેન? રાણોલી અંકિતા. ક્યાંના છો પત્ની? અમે ખીજડીયાના. ખીચડીયાના છો એટલે સૌરાષ્ટ્ર. ઓકે. અને અત્યારે અહીંયા અમદાવાદ ખાતે અત્યારે એસજી હાઈવે ઉપર અત્યારે ગરબા માટે આવે છે. હા. કેટલા ગ્રુપ સાથે આવે છે? અમે 14નું ગ્રુપ આવ્યો છે. ઓકે. કેવું લાગ્યું તમને? બહુ જ સરસ લાગ્યું. અમદાવાદની નવરાત્રી કે સૌરાષ્ટ્રની નવરાત્રી? અમદાવાદની બી સારી છે અને સૌરાષ્ટ્રની બી સારી. સૌરાષ્ટ્રની નવરાત્રી તમને ક્યાંની ગમે સારી? રાજકોટ કે જેતપુર, જામનગર, કઈની ગમે તમને? જુનાગઢની. જુનાગઢની ગમે. શું વાત છે? આપ ક્યાંથી છો? જુનાગઢ. જુનાગઢથી છો. તમને નવરાત્રીનો શોખ ખરો? હા. શું નામ છે આપણું? રિયા વડારિયા. રિયા વનાડિયા. અને ક્યાંના છો વતની? એમ મૂળ વતન જુનાગઢના. જુનાગઢના છો. સ્પેશિયલ નવરાત્રી અહીંયા ઉજવાયા છો કે હા. રિલેટિવના ત્યાં? નહીં નવરાત્રી માટે જ આવ્યા છો. ઓકે. કેવો શોખ છે તમને? બહુ જ. કેટલા ડાન્સ ક્લાસ કરેલા છે કે એવું કંઈક શીખેલા? હા. કેટલા વર્ષથી અનુભવ છે તમને ગરબાનો? બહુ ટાઈમથી છે. બહુ ટાઈમથી છે. ઓકે. કેવું લાગ્યું હતું વાતાવરણ? બહુ સારું છે. સંદેશો આપશો આજે જે બેન દીકરીઓ જો મોડા સુધી ગરબા રમતા હોય છે તો શું બે શબ્દો આપે છે? તો આપણે મોજે મોજ છે. અત્યારે હાલ ખરેખર એવો આનંદ આવે છે લોકોને, એવા ગરબા રમે છે. અત્યારે નાનકડો બ્રેક પડ્યો છે અને અત્યારે હાલ જે કહેવાય છે કે અહીંયા લોકો અત્યારે નાસ્તો કરવા માટે હાલ રોકાયા છે અને આપણી સાથે બીજા પણ મિત્રો આવ્યા છે. શું કહેશો? આપ ક્યાંથી આવો છો? અમે ગોતા હાઉસિંગમાંથી આવ્યા. ગોતા હાઉસિંગમાંથી આવો છો કે શું કહેશો ખાસ બે શબ્દો? એકદમ મજા આવી રહી છે. અત્યારે રમઝટ બોલાઈ રહી છે. ખેલૈયાઓની ફૂલ માહોલ માણી રહ્યા છે. એવું છે. ઓકે. ધન્યવાદ. આપણી સાથે બીજા પણ એક મિત્ર આપણી સાથે જોડાયા છે. આપણે સાહેબ બે શબ્દો શું કહેશો? આજે તમે અત્યારે ફ્રી ટાઈમ થયા છો, ગરબા બહુ મસ્ત ગાયા છે આપણે. આપ ક્યાંથી આવશો? અમદાવાદથી રાણીપથી આવો છો. કેવું આજે સરસ છે. શું સંદેશો શું આપશો નવરાત્રીને લઈને? આજે પહેલો દિવસ છે માતાજીનો. સરસ ગરબા થાય છે. આયોજન સારું છે. ઓકે. ધન્યવાદ. તો અત્યારે હાલ બીજા પણ દ્રશ્યો આપણે જોડાઈશું. અત્યારે હાલ જે લંચ પડ્યો છે અત્યારે સેલ્ફી પોઈન્ટ પણ અત્યારે તમને અહીંયા જોવા મળશે, જે એબ્સોલ્યુટલી કેવું લાગે છે? બહુ જ ફાઇન. મજા ફાઇન લાગે છે. મજા આવી. મજા આવી ગઈ છે. નવરાત્રી આજે પહેલો દિવસ હતો. શું સંદેશો આપશો? પહેલો દિવસ મારી બી નવરાત્રી પહેલી જ છે. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. એવું છે. મજા આવી ગઈ. ઓકે. આ જે એબ્સોલ્યુટલી મેટ્રોમેની જે અત્યારે હાલ એની પણ અહીંયા જબરજસ્ત જાહેરાત છે કે કોઈ કપલ આવે તો એમને પણ અત્યારે હાલ અહીંયા ફોટોગ્રાફી થઈ શકે એ પ્રમાણે સારા ડેસ્ક મૂક્યા છે. આ મેટ્રોમની પર અહીંયા વેબસાઇટ છે. વધુ પણ અહીંયા દ્રશ્યો બતાવી શકું જે કહે છે મેટ્રોમેની દ્વારા અહીંયા એક કપલ ઊભું કરવામાં આવ્યું છે, ઘોડો ઊભું કરવાનો, વરરાજા વહુના ફોટોગ્રાફ મૂકવામાં આવે છે, અહીંયા કાઉન્ટર પણ મૂકવામાં આવ્યું છે. તમામ પ્રકારની અહીંયા વેબસાઇટો પણ અહીંયા હાલ ઉલ્લેખ કરવામાં આવે છે અને અત્યારે એક સારી જાહેરાત આ પાર્ટીપોટ ખાતે થઈ અને તો મેનેજર સાહેબ આપણી સાથે છે. શું કહેશો અહીંયા કાર્યક્રમમાં? ये कार्यक्रम बहुत बढ़िया है, इसमें मज़ा आया, बहुत सारे लोग आए, एंजॉय किया। एब्सोल्यूट मैट्रिमनी में हम सिर्फ और सिर्फ जेन्युइन लोगों का काम करते हैं और इसमें आपको एनरोल करने पे नवरात्रि ऑफर चल रहा है जिसमें 501 रुपीज़ में आप लोग को 1 साल की मेंबरशिप हम दे रहे हैं। तो आइए नवरात्रि में एंजॉय कीजिए हमारे साथ। ઓકે. ધન્યવાદ. તો અત્યારે હાલ જે કહેવાય આવા ઘણા બધા જે કહેવાય સ્ટોલો પણ અહીંયા ઉભરતો બધા ઘણા બધા મિત્રો પણ અત્યારે લંચમાં અહીંયા ભોજન માણી રહ્યા છે. बी इंडिया सब्सक्राइब कीजिए आज ही, ऐसे करना है इजीली। बस सिंपल। एब्सोल्यूट मैट्रिमनी को बहुत हार्दिक शुभकामनाएं। आप लीजिए प्लीज। थैंक यू। ખરેખર આજે બહુ જ આનંદ કરે છે લોકો. પહેલું નવરાત્રું માતાજીનું આશા
એકદમ આજે જબરજસ્ત લોકોના જે અભિપ્રાયો